નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યોદય વિદ્યા સંકુલના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા વિડિયોમાં આપણે જોયું જ્યાં આપણે અટક્યા ત્યાંથી આપણે હવે આગળ સમજૂતી મેળવીએ. યુનિટનું નામ છે ચિતા સ્ટીયર. આપણે પહેલા વિડિયોમાં પણ વાત થઈ ગઈ. ચિતા સ્ટીયર એટલે કે ચિતાના આંસુ. એની પછીના જે નેક્સ્ટ પેરેગ્રાફ છે તેને આપણે આગળ વાત કરીશું. से पहलो पैराग्राफ. It is eyes brightness they spark with an idea. He invite the cups. Can I be lucky as these beautiful cups? They got their food without any effort. Can I have a hunter like their mother in home? આપણે વિદ્યાર્થી મિત્રો તમને એવા અમુક અઘરા શબ્દો છે જે તમને મટીરીયલમાં આપેલા છે. તમારે મટીરીયલ સાથે રાખવાનું રહેશે. માં પહેલું વાક્ય છે it is eyes bright tan. એમાં છે ઈદીની વાત થાય છે. eyes એટલે કે આંખ, bright ब्राइट એટલે કે તેજસ્વી અથવા ચમકવું. it is eyes bright એટલે કે ઈદીની આંખમાં ચમક આવી. they spark with an idea. spark એટલે કે ઝબૂકવું. idea એટલે કે એવી યુક્તિ, એવો વિચાર આવ્યો તેના. કોની વાત છે અહીંયા? ઈદીની. કે ઈદીની આંખમાં ઈદીને એવો એક વિચાર ઝબૂક્યો. એની કેવો વિચાર તો આગળ વાત થાય છે. he invite the cups. invite નો અર્થ થાય છે મટીરીયલમાં તમને આપેલું છે એનમી વાયડી લાગેલું છે. એનમી એટલે કે ઈર્ષા અથવા અદેખાઈ. he એટલે કે અહીંયા વાત થાય છે ઈદીની. તેને કોની ઈર્ષા થાય છે? the cups એટલે કે જે નાના નાના જે બે બચ્ચા છે તેની તેને ઈર્ષા થાય છે. શા માટે? Can I be lucky? Lucky એટલે કે નસીબદાર. As this beautiful એટલે ખૂબ સુંદર કમ્સ એટલે કે બચ્ચાઓ. ત્યારે તે શું કહે છે? કેન એટલે કે શું, lucky એટલે કે નસીબદાર. As this beautiful એટલે કે આ ખૂબ સુંદર કમ્સ એટલે કે બચ્ચાઓ. ત્યારે ઈ કહે છે કે શું આ બચ્ચાઓની જે હું પણ નસીબદાર ન હોઈ શકું? They got their food without any effort. got એટલે કે મેળવવું. they એટલે કે તેઓને. their એટલે કે તે પોતાનું. food એટલે કે ખોરાક. આપણે આગળ વાત થઈ ગઈ. meal એટલે પણ ખોરાક અથવા ભોજન. without any effort. effort એટલે કે પરિશ્રમ અથવા મહેનત વિના. ઈ કહે છે કે આ બચ્ચાઓ છે તેના જેવો હું નસીબદાર ન હોઈ શકું. તેને તેનો ખોરાક કઈ રીતે મળે છે? તો કે છે વિથઆઉટ એની એફર્ટ. કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તેમને તેનો ખોરાક મળી જાય છે. કેવી રીતે? તેમની માતા. Can I have a hunter like their mother? He thought. Can I have a hunter like their mother? શું કે છે? hunter like એટલે કે જે their mother. શું કે છે કે શું મારે પણ આ જે બચ્ચા છે તેની મધર છે તેની જેવી શિકારી માં ન હોઈ શકે? he thought. he એટલે કે કીધી. તે વિચારે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. he decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, oh my dear, go and kill a deer for me. Ah, my life will be very comfortable. Then he was quite pleased with his own idea. he decided. આ કોની વાત છે? he એટલે કે ઈદી. decided એટલે કે નક્કી કર્યું, નિર્ણય લીધો. to catch એટલે કે પકડવું. a young cub એટલે કે નાના બચ્ચા. તેણે શું નક્કી કર્યું? શું નિર્ણય લીધો? કે તે જે નાના બચ્ચા છે તેને પકડશે. એડ અને ટ્રેન એટલે કે તાલીમ આપવી. it to hunt તે પોતે શિકારી
એટલે શેની તાલીમ આપશે સોરી શિકાર કરવાની ફોર હિમ એટલે તેણે નક્કી કરી કે હું આ જે બચ્ચા છે તેને હું પકડીશ એકને અને તેને તાલીમ આપીશ શિકાર કરવાની ધેન તેને એટલે કે પછી આઈ શેર ઓન્લી સે ઓન્લી એટલે કે માત્ર ફક્ત સે એટલે કે કહેવું પછી કહે છે કે પછી હું ફક્ત એટલું કહીશ ઓ માય ડિયર એટલે કે ચાલ જા મારા વાલા ડિયર એટલે કે વાલી પ્રિય ગો એટલે કે જાવ એન્ડ એટલે કે કિલ એટલે કે મારીને લાવવું મારવું અ ડિયર ફોર મી એટલે કે તેમના માટે ઈદીની વાત છે ડિયર એટલે કે હરણ કે કહેશે કે વાલા જા અને મારા માટે હરણ મારી લાવ આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક સુવિધાપૂર્ણ તે શું વિચારે છે કે પછીથી માય લાઈફ એટલે કે મારું જીવન વિલ બી વેરી એટલે કે ખૂબ જ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક અથવા સુવિધાપૂર્ણ બની જશે તેને એટલે કે પછીથી મારું જીવન છે એ વેરી એટલે કે ખૂબ જ સુવિધાપૂર્ણ અથવા આરામદાયક બની જશે હી વોઝ ક્વાઇટ એટલે કે તદ્દન અથવા બિલકુલ પ્લીઝ એટલે કે ખુશ વિથ હિઝ ઓન આઈડિયા ઓન એટલે કે અહીંયા ઈદીની વાત છે પોતાના આઈડિયા એટલે કે વિચારથી ત્યાં પોતાની જે મનમાં વિચાર છે તેના વિચારથી તે ખૂબ જ ખુશ હતો વિદ્યાર્થી મિત્રો આપણે બે પેરેગ્રાફની સમજૂતી મેળવી તેના આધારે થોડા ક્વેશ્ચન છે તો તેની પણ સાથે આપણે સમજૂતી મેળવી લઈએ અને તમારે તમારી બાકી બુકમાં પ્રશ્નો લખવાના રહેશે ફર્સ્ટ પહેલો ક્વેશ્ચન છે whom did Idi envy envy આ તમને મટીરીયલમાં બે જે એવા અઘરા શબ્દ છે આપેલા છે envy એટલે કે ઈર્ષ્યા અથવા અદેખાઈ whom એટલે કે કોની Idi એટલે કે ઈદીને કોની ઈર્ષ્યા થઈ તો આપણે વાત થઈ કોની થઈ બે નાના જે કબ હતા નાના બચ્ચાની તેમને ઈર્ષ્યા થઈ અથવા અદેખાઈ થઈ સેકન્ડ what did Idi wish ઈદીની વિશ એટલે કે ઈચ્છા જે ઈદી છે તેની વિશ શું હતી અથવા એની ઈચ્છા શું હતી તો તેની ઈચ્છા જે આપણે વાત થઈ હતી એ પણ વિચારે છે એ દ્રશ્ય જોવે છે કે જે બે નાના બચ્ચા છે કબ છે એને કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તેમની મદદ તેમના માટે ખોરાક લાવે છે અને સાથે મળીને બધા જમે છે તો તે પણ તેવું વિચારે છે કે તેના જેવી મારે પણ શિકારી માં હોય તો કેવું સારું તેવી તેની ઈચ્છા હતી વિશ હતી થર્ડ how did the cubs get their food how એટલે કે કેવી રીતે cubs એટલે કે બચ્ચાઓ get એટલે કે મળવો their food એટલે કે પોતાનો ખોરાક તેને કેવી રીતે મળે છે તો આપણે વાત થઈ હતી કે કોઈ પણ જાતનો પરિશ્રમ મહેનત કર્યા વિના તેમને તેમનો ખોરાક મળે છે fourth what did Idi decide Idiએ decide એટલે કે નક્કી કર્યું અથવા નિર્ણય લીધો ઈદીએ શું નિર્ણય લીધો તો આપણે વાત થઈ તેણે નિર્ણય લીધો કે આ જે બે નાના બચ્ચા છે તેમાંથી એકને હું ટૂંકમાં ચોરી આવીશ અથવા પકડી લઈશ અને પછી તેને ટ્રેન આપીશ અથવા તાલીમ આપીશ એની શિકાર કરવાની એન્ડ સેલે he was quite ખાલી જગ્યા with his own idea તો તમે પાઠ્યપુસ્તકમાં જે આપણે પેરેગ્રાફની સમજૂતી મેળવી તેમાંથી તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે જે યોગ્ય ઓપ્શન આવતો એ તમારે ખાલી જગ્યામાં મૂકવાનો રહેશે ચલો આગળ વિદ્યાર્થી મિત્રો He decided to follow cubs and steal one from his experience. Idi knew that a cheetah never attacks a man. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening at the sunset. Mother cheetah hid her cubs in a thick bush and left for a stream. તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફનું મેં રીડિંગ કર્યું રીડ કર્યો છે તો અમુક એવા વર્ડ છે કે એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થાય તે તમારે ધ્યાન રાખવાનું He decided
ડિસાઇડેડ આગળ પણ આ વર્ડની આપણે સમજૂતી મેળવી. ડિસાઇડ એટલે કે નક્કી કર્યું અથવા નિર્ણય લીધો. ટુ ફોલો એટલે કે પીછો કરવો છે. ઈ એટલે કે અહીંયા ઈદીની વાત છે. ઈ કોનો પીછો કર્યો? તો કબ્સ, જે નાના નાના બે બચ્ચા હતા યંગ, તેનો તેણે પીછો કર્યો. એન્ડ એટલે કે અને સ્ટીલ વન, સ્ટીલ એટલે કે ચોરવું, વન એટલે કે એક. એટલે કે તેણે શું નક્કી કર્યું કે જે આ નાના નાના બચ્ચા છે તેનો પીછો કરીને તેમાંથી એકને ચોરી લાવવાનો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, હિઝ એટલે કે અહીંયા ઈદીની વાત છે. એક્સપિરિયન્સ અનુભવ, એને અનુભવ હતો તે ઈદી ન્યુ કે જાણતો હતો ધેટ અ ચિત્તા નેવર અટેક, નેવર એટલે કે ક્યારેય નહીં, અટેક એટલે કે હુમલો નથી કરતા. નેવર અટેક એટલે હુમલો નથી કરતા. અ મેન એટલે કે આ વાક્યમાં આપણે કહેવાનું છે કે ઈદી જાણતો હતો, એને એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો કે માણસો ઉપર ચિત્તા ક્યારેય હુમલો કરતા નથી. therefore એટલે કે તેથી it was safe, safe એટલે કે સલામત. આના માટે આપણે એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી શબ્દની વાત કરીએ તો ડેન્જર. સેફ એટલે કે સલામત, ડેન્જર એટલે કે ભયાનક, જેમાં આપણું જાનનું ટૂંકમાં જોખમ હોય. આમાં આપણે જાનનું ટૂંકમાં સેફટી હોય. ટુ સ્ટીલ અ કપ એટલે કહે છે કે તેથી it was safe, સલામત ભર્યું હતું. ટુ સ્ટીલ અ કપ, સ્ટીલ એટલે કે ચોરીને લાવવું, અ કપ એટલે કે એક કપને ચોરીને લાવવાનું, તેથી સલામત ભર્યું હતું. કારણ કે શું કરવા કે એમને એવો અનુભવ હતો કે આ જે ચિત્તા છે એ માણસો પર ક્યારેય હુમલો કરતા નથી, તે માટે. he followed the cheetah family till evening. પરિવાર આપણે વાત થઈ ફોલો માં ઈડી લાગેલું છે એટલે કે પીછો કરવો. હી એટલે કે ઈડી, અહીં ઈડીની વાત છે. ફોલો એટલે કે પીછો કર્યો ક્યાં સુધી? ધ ચિત્તા ફેમિલી, ફેમિલી એટલે કે કુટુંબ, જે ચિત્તાનું જે કુટુંબ હતું તેનો પીછો કર્યો ક્યાં સુધી? ટીલ એટલે કે સુધી, ઇવનિંગ એટલે કે સાંજની વાત છે, સાંજ સુધી ઈદી છે તેણે તેમનો પીછો કર્યો. આ જે ચિત્તા ફેમિલી હતું તેમનો. એટ ધ સનસેટ, સનસેટ, સન એટલે કે સૂર્ય, સેટ એટલે કે આથમી જવું, સનસેટ એટલે કે સૂર્ય આથમી જવું. તો એમનો આપણે વિરોધી શબ્દ કહી શકીએ તો મટીરીયલમાં મેં તમને આપેલા જ છે. સનરાઈઝ એટલે કે સૂર્ય ઉગવો અથવા સૂર્યાસ્ત, સોરી સૂર્યોદય. સનસેટ એટલે કે સૂર્યાસ્ત તમને મટીરીયલમાં આપેલા જ છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a tree. At the sunset એટલે કે સૂર્યાસ્ત સુધી. ધ મધર ચિત્તા એટલે કે સૂર્યાસ્ત થઈ ગયો. ધ મધર ચિત્તા છે, માતા ચિત્તા છે. hid એટલે કે છુપાવવું, હાઇડ એટલે પણ છુપાવવું અથવા સંતાડવું. હર એટલે કે અહીંયા વાત છે મધર ચિત્તાની. હર કબ્સ એટલે કે તેના બે નાના નાના બચ્ચા હતા તેને છુપાવ્યા. અ થીક એટલે કે ગાઢ, બુશ એટલે કે ઝાડીમાં. ક્યાં તેને છુપાવ્યા, ક્યાં સંતાડ્યા? જ્યાં મધર ચિત્તા છે તેમના બચ્ચાને થીક બુશ એટલે કે એક એવી ગાઢ ઝાડીમાં તેને છુપાવી દીધા. એન્ડ એટલે કે અને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે કે ઝરણું. તમને ખબર જ છે એટલે કે પાણી જે જાતું હોય તેનું નાનું નદી હોય એમાંથી જે વિભાગ પડે એમાં જે નાનો પ્રવાહ હોય તેને આપણે ઝરણું કહી શકીએ. અને તે ઝરણા તરફ નીકળી પડી. આગળ ક્વિકલી એટલે કે ઝડપથી. એના માટે આપણે વિરોધી શબ્દ કહી શકીએ તો ધીમેથી અથવા ધીમે ધીમે. તો એના માટે અંગ્રેજી વર્ડ છે સ્લો. The hunter picked up his net and spear and ran into the bush. hunter એટલે કે શિકારી. આપણે પહેલા પણ વાત થઈ pick up માં ઈડી લાગ્યું. pick up એટલે કે પકડવું અથવા લેવું. his net, his એટલે કે તેની, અહીંયા ઈડીની વાત. net એટલે કે ઝાડ, and એટલે અને spear એટલે કે ભાલું. net એટલે કે ઝાડ, spear એટલે કે ભાલું. pick up એટલે કે પકડવું અથવા લીધા. and એટલે કે run into the bush કેના તરફ દોડી ગયો? રન એટલે કે દોડીને જવું, bush એટલે કે ઝાડી તરફ તે ગયો. he saw two tiny cubs, tiny
નાના નાના બચ્ચાની વાત છે. કબ્સ એટલે કે બચ્ચા. તેણે શું જોયું ત્યાં? ટુ એટલે કે બે, ટાઈન એટલે કે નાના બચ્ચા તેણે જોયા. They looked at him with their bright eyes. They એટલે કે અહીંયા બચ્ચાની વાત છે. Look એટલે કે જોવું, at him એટલે કે ઈદીની વાત છે. With their bright, જે નાના બચ્ચાઓ છે એ પોતાની છે એવી ચમકતી આંખોથી કોને જોઈ રહ્યા હતા? ઈદીને. They were too young to run away. આ રન એટલે કે દોડીને જવું. વાત થઈ કે બચ્ચા એટલા નાના હતા કે તે દોડીને જઈ શકે તેમ નહોતા. Idi threw the net over them and the cubs were caught. throw એટલે કે તેણે પાથરી. શું પાથરી? ઈદીએ net. આપણે વાત થઈ જાળ. and અને the cubs were caught અને બચ્ચા પકડાઈ ગયા. caught એટલે કોણ? પકડવું. He needed only cub but he thought. શું વાત થાય? he એટલે કે needed. need એટલે કે જરૂર હોવી. કેટલા બચ્ચાની તેમને જરૂર હતી? only cub. એને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. પણ એટલે કે પણ he thought એટલે કે તેણે વિચાર્યું. It is always better to have two slaves instead of one. એને શું વિચાર્યું કે બેટર એટલે કે વધારે સારું, એક કરતા two slaves, એક કરતા slaves એટલે કે ગુલામ, એક કરતા બે ગુલામ હોય તો વધારે સારું. slaves એટલે કે ગુલામ. ગુલામ માટે આપણે વિરોધી શબ્દની વાત કરી. ગુલામ તો આપણે ફ્રી એટલે સ્વતંત્ર અથવા મુક્ત. આગળ he dragged એટલે કે ઘસડીને જવું. them with him. કોને ઘસડવાની વાત છે અહીંયા? નાના જે બચ્ચા છે તેમ. and અને hid એટલે કે છુપાવવું. ક્યાં છુપાવ્યા? them under a big basket. big basket એટલે કે મોટા ટોપલાની અંદર. under એટલે કે તેમની અંદર તેમને છુપાવી દીધા. આપણે આ પેરેગ્રાફની સમજૂતી, અમુક એવા વર્ડ હતા તેની સમજૂતી મેળવી, તેમના આધારે થોડા ક્વેશ્ચન છે તેની પણ સાથે સાથે સમજૂતી મેળવી લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે why was it safe to steal a cub? આપણે વાત થઈ safe એટલે કે સલામત. steal એટલે કે મેં વાત કરી તેમ ચોરવું. કે છે કે why એટલે કે શા માટે? કબ એટલે કે બચ્ચાને ચોરવાની આપણે વાત થઈ હતી. સલામતી ભર્યા કેમ છે? સલામતી કેમ છે એમાં? આપણે વાત થઈ હતી પહેલા જ વાક્યમાં કે ઈદી છે એને એવો અનુભવ હતો કે જે આ ચિતા છે ઈ ક્યારેય માણસો પર એટેક એટલે કે હુમલો કરતો નથી અથવા કરતા નથી. એટલે તેમના બચ્ચાને ચોરવું અથવા પકડીને લાવવું તે વધારે સહેલું છે, ઈઝી છે, સલામતી ભર્યું છે, સેફ એટલે. સેકન્ડ, Idi knew that a cheetah attacked a man. હમણાં આપણે વાત થઈ, આપણે ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે. તો આમાં એમ છે કે ઈદી જાણતો હતો ચિત્તા અટેક કે ઈ હુમલો કરે છે માણસો ઉપર. તો હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં વાત થઈ અને એમાં પણ વાત થઈ કે નેવર અટેક અ મેન, કે ચિત્તા છે ઈ ક્યારેય માણસો પર હુમલો કરતો નથી. તો આમાં જે જવાબ આવતો એ તમારે લખવાનો રહેશે. Write the name of things used by a hunter. Sorry, અહીંયા of આવશે પણ એ write એટલે કે લખવું the names, નામ લખવાનું, the things used by a hunter. hunter એટલે કે શિકારી. શિકારી જે શિકાર કરવા માટે જે યુઝ કરે છે, ઉપયોગ કરે છે જે વસ્તુઓ, તેનું નામ આપણે અહીંયા લખવાના છે. તો આપણે આ યુનિટમાં વાત થઈ હતી. પહેલા જ વાત થઈ net and spear, ઢાળ અને ભાલો. What did Idi use to catch the cubs? અહીંયા Idi જે યુઝ એટલે કે ઉપયોગમાં લેવું, catch એટલે કે પકડવા માટે, the cubs ને પકડવા માટે અહીંયા Idi એ શું યુઝ કરેલું, શું ઉપયોગમાં લીધેલું છે, કઈ વસ્તુ એ આપણે વાત થઈ હતી. તો એમાં નેટ ખાલી જવાબ આવશે, ઢાળ. તાર પછી બચ્ચા પકડાઈ જાય છે. How many cubs did Idi see? How many એટલે કેટલા, cubs એટલે કે બચ્ચાઓ, Idi see એટલે કે જોવું, Idi એટલે કે Idi કેટલા બચ્ચા જોયા હતા આપણને વાત થઈ હતી. two tiny cubs, બે નાના બચ્ચા તેને જોયા હતા. Where did he hide the cubs? hide એટલે કે છુપાવવું.
ધ કપ્સ જે બચ્ચાઓ છે તેને તેમણે ક્યાં છુપાવ્યા હતા? તો છેલ્લે આપણે વાત થઈ હતી, એક છે બિગ બાસ્કેટ, એક મોટા ટોપલાની અંદર તેમણે તેને છુપાવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક પેરેગ્રાફની સમજૂતી મેળવી તેના આધારે થોડાક ક્વેશ્ચનની વાત થઈ. આ તમારે બધા પાકી બુકમાં લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.